બનેલા રસ્તા પર થોડા જ દિવસો થાય અને ભૂવા પડી જાય, ખાડા પડે. માત્ર રસ્તાઓ જ નથી તૂટતા, પણ લોકોનો તંત્ર પરથી ભરોસો પણ તૂટે છે. આ અમારા શબ્દો નથી, ભારતીય જનતા પાર્ટીના નેતાના શબ્દ છે. અને આ વાત 100% સાચી પણ છે. આ ભરોસો એક બે વાર નહીં પણ વારંવાર તૂટે છે. હાઈવે હોય કે એના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોય, એમાં કોઈ ચૂક રહી જતી નથી. પણ સારા રસ્તા આપવાનું આવે ત્યારે હાથ ધર કરી દેવાય છે. વાહન ચાલકોને ટોલ ટેક્સ આપ્યા પછી પણ સારા રસ્તા નથી મળતા. જનતા પાસેથી ટેક્સના પૈસા તો વસૂલવામાં આવે છે, સિસ્ટમ ટનાટન કામ કરે છે, તો પછી આ રસ્તાની સિસ્ટમ કેમ ખાડામાં જાય છે? જ્યારે જનતા રસ્તા પરથી પસાર થાય, હેલ્મેટ ના પહેર્યું હોય, સીટ બેલ્ટ ના બાંધ્યો હોય, ગાડીના કાચ કાળા હોય, તો ટ્રાફિક કર્મચારી, ટ્રાફિક પોલીસ એને દંડ વસૂલે છે. પણ જ્યારે સારા રસ્તા આપવાની વાત આવે ત્યારે નગરોળ તંત્ર પાસે કેમ દંડ નથી વસૂલાતો? આ જ બધા સવાલો આજે ગુજરાતની જનતા પૂછી રહી છે ગુજરાતના સત્તાધીશો. વીમો ના લીધો હોય તો 17 કામ પડતા મૂકીને પહેલા એ લઈ લેજો, કારણ કે અત્યારે કહેવાય એમ નથી કે ક્યારે વીમો પાકી જાય. એટલે અમે કોઈ વીમા એજન્ટ નથી, પણ વીમો લેવાનું કહેવા પાછળનું કારણ છે મગરની પીઠને પણ સારા કહેવડાવે એવા રસ્તા. આ રસ્તા એવા છે સાહેબ કે વાત ના પૂછો. આજના સમયમાં તમને ક્યાંય પણ ગેરંટી ના મળે, પણ ગુજરાતના રસ્તા પર પસાર થાવ તો તમને એક ગેરંટી જરૂર મળે. આ ગેરંટી છે હાડકાં ભાંગવાની, કમર તૂટવાની અને વાહનોને નુકસાની થવાની. સૌથી પહેલા વાત વડોદરા જિલ્લાના ડભોઈથી નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાની. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાતની યશ કલગીમાં ઉમેરો કર્યો, ગુજરાતનું ગૌરવ છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના નિર્માણ, એન્જિનિયરિંગ અને બેજોડ કામગીરીના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પ્રશંસનીય છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવાના રસ્તાએ ગુજરાત પર કાળો ડાઘ લગાવવાનું કામ કર્યું. એના માટે વરસાદ નહીં, પણ આ રસ્તાનું નિર્માણ કરનારાઓનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. સામાન્ય રીતે આપણે ત્યાં રસ્તા પર નાના મોટા ખાડા તો જોતા હોઈએ, પણ આ રસ્તા પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, ચોસલા પડેલા જોવા મળે છે. ત્યારે આ રસ્તા પર ખાડા પડ્યા છે એમ કહીશું તો કદાચ એ ખાડાઓનું અપમાન કહેવાશે. ગરમ સુખડી બનાવી હોય અને એના પર જે ચોસલા પાડવામાં આવે ને, એવો રસ્તો ડભોઈથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો થઈ ગયો છે. આ રસ્તા પર પસાર થવા માટે સામાન્ય વાહનો તો કામ નહીં આવે, એટલે આ રસ્તા પરથી પસાર થવા માટે સ્પેશિયલ રિસર્ચ કરીને વાહન તૈયાર કરવું પડશે. 19 કિલોમીટરનો આ રસ્તો 70 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો. અને જુઓ, 70 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ રસ્તાની હાલત અત્યારે કેવી છે? 3 દિવસ પહેલા રાજકોટ અમદાવાદ હાઈવેના આ દ્રશ્યો છે. ભારે વરસાદ બાદ હાઈવે પરના પોપડા ઉખડી ગયા. બસ આ રસ્તા પર એક બેરિકેડ મૂકી દેવાયું. અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ આ બેરિકેડ જોવાનું અને બાજુમાંથી નીકળી જવાનું. પણ વિચાર કરો, રાતનો ટાઈમ હોય, પાણી ભરેલા હોય, તો કેવી ભયાનક હાલત થાય, કેવો ભયાનક અકસ્માત થઈ જાય આ રસ્તા પરથી પસાર થતા. ચોમાસામાં ભારે વરસાદ પડે અને રસ્તા પર નાના મોટા ખાડા પડે, રસ્તાનું ધોવાણ થાય એ સમજી શકાય, પણ આખાને આખા રસ્તા વરસાદના કારણે ઉખડી જાય, ધોવાઈ જાય, એ વાત તો કેવી રીતે ગળે ઉતરે? આ રસ્તાઓ તૂટે છે એના માટે હલકી ગુણવત્તા જ જવાબદાર છે. આવા બિસ્માર રસ્તાઓ માટે જવાબદાર છે કોન્ટ્રાક્ટરો, જેમણે આ રસ્તાઓ બનાવ્યા છે. કટકી કરવા મળે એટલે ભ્રષ્ટ અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરોને કામ સોંપે છે. શહેરે શહેર, ગામડે ગામડે આવા બિસ્માર રસ્તા જોવા અત્યારે સામાન્ય બની ગયા છે. આ છે રાજકોટ ગોંડલ હાઈવે પરનો ડિસ્કો રોડ. અહીંયા તમને રસ્તા પર ખાડા નહીં, પણ ખાડા વચ્ચે રસ્તો શોધવો પડશે. ટુ વ્હીલર ચાલકો તો બ્રેક મારતા મારતા વાહનો ચલાવે જ છે. એક તરફ મસ્ત મોટા ખાડા અને એમાં પાણી ભરાયેલા છે. વાહન ચાલકો માટે પડ્યા પર પાટું જેવી હાલત છે. ખાડા દેખાય નહીં અને ગમે ત્યારે જીવ પર જોખમ આવી જાય. રંગીલા રાજકોટ અને અમરેલીના રસ્તા જોયા. હવે ચાલો ઉત્તર ગુજરાતમાં એક આંટો મારીએ. સીટ બેલ્ટ બાંધી લેજો, હા.
કારણ કે રસ્તા પર મસ્ત મોટા ખાડા છે. આ જુઓ, મોડાસા શામળાજી હાઈવે. ધીમે ધીમે આ રસ્તા પરથી નીકળવું પડે. આ હાઈવે પરથી દરરોજના હજારો વાહન પસાર થાય છે. બસ ખાડા પરથી પસાર થતા થતા હવે હિંમતનગર પહોંચ્યા. આ નેશનલ હાઈવે છે હો. પહેલી નજરે માનવામાં નહીં આવે, પણ ખરેખર આ નેશનલ હાઈવે છે. જોજો, સાચવજો, ખાડામાં પાણી ભરાયેલા છે. અરે ઉભા રહો, ઉભા નહીં, ગાડીનું ટાયર, બ્રેક બ્રેક, ગાડીનું ટાયર ખૂંપી જશે, હેરાન થઈ જશો. આટલું કહેતા જ ટ્રકનું ટાયર ખૂંપી ગયું ખાડામાં. થઈ ગયો ને હવે લાંબો લચક ટ્રાફિક જામ. કીધું તું ધ્યાન રાખો. તંત્ર ના રાખે તો શું થઈ ગયું? આપણે તો રાખવું પડે ને. સમજ્યા? અરવલ્લી સાબરકાંઠાને તો તંત્ર નાના મોટા જિલ્લા સમજે છે, પણ અમદાવાદ તો સ્માર્ટ સિટી છે ને ભાઈ. ત્યાં તો ચકાચક લીસોટા પડી જાય એવા રસ્તા હશે નહીં? પણ અહીંયા બધી આશા ઠગારી નીવડી. અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા ઇસ્કોનથી પ્રહલાદનગર વચ્ચે જ કમર તોડી નાખે એવા ખાડા છે. રાજપથ રોડ પર તો બમ્પર સ્કીમ છે કે ખાડા સાથે ભૂવો ફ્રી. 132 ફૂટ રિંગ રોડ પર પહેલેથી જ ટ્રાફિકના હાલ બેહાલ છે, અને એમાં પણ રસ્તા પરના ખાડા. પણ અમદાવાદ મહાનગરપાલિકાએ આ ખાડા ગણ્યા છે, ખરેખર ગણ્યા છે. ગઈ વખતે કીધું તું ગયા ચોમાસામાં ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, પણ આ વખતે એ ભૂલ સુધારી લીધી, ગણી લીધા હો ખાડા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે કે શહેરમાં 19,626 ખાડા છે, જેમાંથી 19,228 ખાડા પૂરી દીધા છે. મતલબ કે હિસાબ કરતા શહેરમાં હવે ખાલી 398 ખાડા જ બચ્યા છે. ચાલો એવું સમજીએ કે ગણવામાં થોડું ઉપર નીચે થઈ જાય, ઠીક છે. 398 ના 500 ગણીને ચાલીએ, પણ આખા અમદાવાદને જોતા એવું લાગે છે કે 500 ખાડા જ હશે. તમને શું લાગે છે? હા, પણ તંત્રને ચિંતા છે હો, એટલે જ કહી દીધું થીગડા મારવામાં આવશે. માફ કરજો, રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. જે રોડ હતા એ તૂટ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા તરત જ કાર્યવાહી કરીને વેટમિક્સ નાખીને મોટા ભાગના ખાડાઓ લગભગ 90% ઉપર કામગીરી હાલમાં પૂરી કરવામાં આવી છે. તદુપરાંત જેવી આ સનલાઇટ નીકળે, મહાનગરપાલિકાનો પોતાનો હોટમિક્સ પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા રીસર્ફેસની કામગીરી યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણથી ચાલુ કરી દેવામાં આવશે. કોઈ કોન્ટ્રાક્ટરની વધારે જો બેદરકારી આવશે તો એના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પરના ખાડાની સમસ્યાને તંત્ર જેટલી ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે એટલી હોતી નથી. આ ખૂબ વિકટ સમસ્યા છે, જેનો સામનો ટેક્સ ભરતી જનતા દરરોજ કરે છે. બસ તંત્ર વાતો કરતું રહેશે, કાયમની માફક. અધિકારીઓ કે પછી નેતાઓ કે પછી કોન્ટ્રાક્ટરો ખિસ્સા ભરતા રહેશે, અને જ્યાં સુધી આ ચાલતું રહેશે ત્યાં સુધી ક્યારેય આ સમસ્યાનું સમાધાન નહીં આવે. આ બીમારીનો ઈલાજ ભ્રષ્ટાચાર નાબૂદી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.